સવાલ એ ઉઠે છે કે શું મોટી કંપની છે તો નાના કર્મચારીઓનો અવાજ સાંભળવામાં નહીં આવે? બે દિવસ થયા છે, બીજો દિવસ છે આંદોલનનો, અને હજુ સુધી કોઈ અધિકારીનો ફોન નથી આવ્યો, કોઈ અધિકારી અહીં વાત કરવા માટે, તપાસ કરવા માટે નથી પહોંચ્યા. ક્યાં સુધી આવું ચાલતું રહેશે? આ બધા જ સવાલો ઉઠી રહ્યા છે. અદાણી સામે આજે આ 300 જેટલા કર્મચારીઓએ મોરચો માંડ્યો છે. મારી સાથે ન્યૂઝરૂમથી અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે. આ સાથે કચ્છથી અમારા સંવાદદાતા કૌશિક છાયા પણ જોડાઈ ગયા છે. કૌશિક, હાલ તો 300 જેટલા કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. શું માંગણી છે તેમની? હવે તો હદ થાય છે કે કંપનીના કર્મચારીઓને ન્યાય નથી મળતો, તડકામાં શેકાવવું પડે છે, અને અત્યારે 2 જેટલા કર્મચારીઓ બેભાન થયા છે. અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 2 કર્મચારીઓ હશે ગરમીના કારણે બેભાન થઈ ગયા છે, અને તેમ છતાં જો અદાણીના જો અધિકારીઓ હજુ સુધી આંખ ન ઉગાડે તે બાબત અત્યંત શરમજનક કહી શકાય તેમ છે. અત્યારે જોવા જઈએ તો 2 કર્મચારીઓ બેભાન થયા છે, અને એટલું જ નહીં, અદાણી દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઈને અનેક સવાલો પણ અત્યારે ઊભા થવા પામ્યા છે. અત્યારે 2 કર્મચારીઓની હાલત અત્યારે દયનીય જે બની જવા પામી છે, તેઓને અત્યારે હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી રહી છે. તે પણ અત્યારે જોઈ શકાય છે કે 2 કર્મચારીઓ છે તેને અસહ્ય ગરમીના કારણે અત્યારે બેભાન બન્યા છે, અને તેઓને હોસ્પિટલ લઈ જવાની ફરજ અત્યારે પડી રહી છે. તે અત્યારે સીધા દ્રશ્યોમાં અત્યારે જોઈ શકાય છે. આ 300 કર્મચારીઓ છે કે જેઓને ન્યાય માટે અત્યારે લડી રહ્યા છે, તેમ છતાં જો યોગ્ય નિરાકરણ ન થતું હોય તો તે બાબત અત્યંત શરમજનક કહી શકાય છે. અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે 2 કર્મચારીઓ છે તેઓ બેભાન બન્યા છે, અને અસહ્ય ગરમીના કારણે અત્યારે 40 થી 45 જેટલી ડિગ્રી કચ્છમાં પડી રહી છે. એટલું જ નહીં, અત્યારે કર્મચારીઓ હેરાન પરેશાન છે, અને એટલું જ નહીં, અત્યારે કોઈ પણ પદાધિકારી પણ ફરક્યું નથી, અને માત્ર માંગણી એવી છે કે તેઓને અત્યારે કાયમી કરવામાં આવે, પરંતુ જો યોગ્ય ન થતું હોય તો તે બાબત અત્યંત શરમજનક કહી શકાય તેમ છે. અત્યારે અહીંના આગેવાન છે તેની સાથે વાત કરશું. ખાસ કરીને અત્યારે 2 કર્મચારીઓ બેભાન બન્યા છે, તમે શું કહેશો? આટલી ગરમી છે, અને તંબુ બાંધેલો હતો, તંબુ તો કંપનીના અધિકારી આવ્યા અને બિચારા રોડની સાઈડમાં હતા કે નડતરરૂપ નથી. ત્યારે મેં કીધું કે માનવતા આવડી માનવતા હોય કે આપણે પાણીની વ્યવસ્થા, છાણિયાની વ્યવસ્થા કરો, તેને જાતે કરી હતી. પણ પોલીસના બરાબર લોકો દંડા ઉપરથી પોલીસને હટાવી, તંબુ હટાવી, અને અત્યારે તડકામાં પડ્યા છે. 2ની હાલત ખરાબ છે. વાહ અદાણી સાહેબ, વાહ વાહ ભાજપની સરકાર, વાહ! આવા જુલમ હોય? અરે બિચારા આવી ગરીબ છે બિચારા, આનો કોઈ છે? તમને ધિકાર હોય, ભાજપ સરકારને ધિકાર હોય, ભાજપ સરકારને, અને અદાણી તને ધિકાર હોય. કાલે તારી પબ્લિક હિયરિંગ થઈ, અમે તારા ભેગા ઉભા હતા. આજે આ હાલત છે નહીં. આ નથી મારા ગામના, નથી મારા જાતના, નથી મારા કોઈના, પણ આ તો માનવતા તમે મરી ગઈ છે, માનવતા. આ અદાણીનો વકીલ ઉભો છે, અદાણીનો વકીલ, આ અદાણીનો વકીલ ઉભો છે. હજી કે હું કેસ લડું છું. અરે ધિકાર હોય તમને, ગદ્દાર! આ હાલત છે. समझो अभी, समझो, आंखों काढ़ो अभी, समझो कहीं તમે આ हालत है तुम्हारी. हक मांगने के लिए बैठे थे इधर, वो तब टेंट भी हटवा दिया एक, बोला ये हमारी जमीन में टेंट नहीं लगा सकते, और हमारे आदमी को गर्मी में 3 आदमी को ये बेहोश हो गए. अब कोई सुविधा भी नहीं मिल रही, हम लोग कैसे मैनेज करें वो हम ही जान रहे हैं. એને ઘરે એને મિસિસ પે પરેશાન છે. એ કેન્સરનો પ્રોબ્લેમ છે, એને કેન્સરનું ઓપરેશન કરેલું છે એનું. એ પોતે બેભાન થઈ ગયો છે. એને ઘરે એના મિસિસ પણ બેભાન થઈ ગયા છે. અમારું કોઈ ધ્યાન નથી દીધું. આવી પ્રશાસન છે, અમને પોલીસ વાળા બધા હેરાન કરે છે. સાહેબ, આ 2 માણસ હમણાં બેહોશ થયા છે. મારી તૈયારી છે હવે બેહોશ થવાની. જો જાગો કચ્છી, જાગો! અત્યાચાર આવ્યો છે, નથી જાગો કચ્છી, જાગો! આ અત્યાચાર આ સેન્ડ ન કરો, હવે આ ત્રાસ છે. અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 2 કર્મચારીઓ બેભાન બન્યા છે, અને અસહ્ય ગરમીના કારણે આ પરિસ્થિતિ ઊભી થવા પામી છે. અત્યારે જોઈ શકાય છે કે હજુ પણ 40 થી 45 ડિગ્રી ગરમીમાં અત્યારે કર્મચારીઓ છે પોતાનો જે આંદોલન છે યથાવત રાખવા પામ્યો છે. એટલું જ નહીં, પોલીસ પણ તેની સાથે હોય તેવો તાલ અહીં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અદાણીના કહેવાથી તેઓનો મંડપ છે તે મંડપમાં બેઠા હતા, અને મંડપનો જે છે તે મંડપ પણ ઉઠાવી દેવામાં આવ્યો હતો. તે પણ એક શરમજનક બાબત કહી શકાય તેમ છે. ત્યારે ક્યાંક ને ક્યાંક કર્મચારીઓને ન્યાય મળે તે પણ જરૂરી બની રહે છે. ખાસ કરીને અત્યારે 2 કર્મચારી બેભાન બન્યા છે. અમે ભારત વર્ષથી અમે એક અપીલ કરીએ છીએ કે અમને જલ્દીથી જલ્દી ન્યાય આપે. અમારો પરિવાર દુઃખી થઈ રહ્યો છે, અમે પોતે દુઃખી થઈ રહ્યા છે. આપણે જોઈ શકો છો બધા અહીંયા નીચે બેઠા છે, પણ કોઈ આજ સુધી કોઈ બોલતો નથી. કેમ? અમે ભારતમાં નથી આવતા? અમે અમારો હક ના માંગી શકીએ? અમારા હક માટે કોઈ લડી નહીં શકે? અમારો હમણાં ટેન્ટ હતો, કંપની ખોલાવી દીધો છે. ગરમ બેસાડો, અત્યારે જોઈ લો તમે, આ ગાડી જાય છે.
એ 4 જણા બેહોશ થઈ ગયા એની જવાબદારી કોણ લેશે કંપની લેશે જવાબદારી? મહેરબાની, હું ભારત વર્ષ નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલને વિનંતી કરું છું કે તમે આગળ આવો અને અમારી પ્રોબ્લેમ સોલ્વ કરો પ્લીઝ. તો આમ જોવા જઈએ તો અત્યારે કર્મચારીઓની હાલત અત્યારે ગરમીમાં લઈને હેરાન પરેશાન છે, ત્યારે યોગ્ય નિરાકરણ કરવું જરૂરી બની રહે છે. જી કૌશિક, બિલકુલ આપ જોડાયેલા છો, આપની પાસેથી વધુ અપડેટ્સ મેળવીશું. ધર્મેશ જોડાયેલા છે અમારી સાથે. ધર્મેશ, એક તરફ લોકો ન્યાય માટે લડત ચલાવી રહ્યા છે કર્મચારીઓ, બીજી તરફ અદાણી કંપની અત્યાચાર કરી રહી છે. માનસિક ગઈકાલથી જ જ્યારે ગુજરાત ફર્સ્ટ ઉપર જે કામદારો બોલી રહ્યા હતા કે પાયાના પથ્થર છે, આ પાયાના પથ્થરને ગૌતમ અદાણી ગ્રુપ સાંધી સિમેન્ટમાં સાચવી નથી શકતી, એ અત્યારે પુરવાર થઈ રહ્યું છે. ગઈકાલથી જ એમના જે કર્મચારી કાયમી હતા એને હંગામી કરી દેવાની જે ચળવળ ઉપડી હતી એની સામે એ લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા, રજૂઆત કરી હતી. પરંતુ આજે જ્યારે સૌથી વધુ જે કહી શકાય અદાણી ગ્રુપ માટે શરમની વાત કહેવાય, ગુજરાત માટે શરમની વાત કહેવાય કે એ લોકો પોતે લોકશાહીની ઢબે વિરોધ કરતા રહેતા. આ કોઈ વિરોધ પક્ષ કોંગ્રેસ નહોતું, એમના જ કામદારો હતા કે જેના સાંધી સિમેન્ટમાં પાયાના પથ્થર હતા. હવે એ અદાણી હસ્તગતની અદાણી સિમેન્ટ છે. તો એનો મતલબ એવો છે કે જૂના કર્મચારીઓને આ રીતે હેરાન કરવાના. અને સૌથી મહત્વની વાત કે કચ્છમાં આજે આકરો તાપ અને કાળઝાળ ગરમી વચ્ચે તમે એમનું છત, એમની જે એનો ટેન્ટ નાખ્યો હતો એને તમે કાઢી નાખો, એ બહાર છે. અત્યારે 2-3 કર્મચારીઓ કામદારો તો બેહોશ થઈ ગયા છે. આવા સંજોગોમાં આ એક ન શોભે એવું કૃત્ય થઈ રહ્યું છે. એક તરફ માનવતાની વાતો થાય છે, વિશ્વની ધનાઢ્ય વ્યક્તિ સારી રીતે સિમેન્ટ પ્લાન્ટ રહે, ગુજરાતનું ગૌરવ છે, પરંતુ અદાણી ગ્રુપના એક કામદારો આજે જો આ રીતે બોલી શકે. અને હું તો ત્યાંના સાંસદ કચ્છના વિનોદ ચાવડાને કહીશ કે મહાવીરસિંહે જે બોલ્યા છે કે પોતે ભાજપના છે પણ અન્યાય સામે તો એમણે અવાજ ઉઠાવ્યો છે, એવી રીતે વિનોદ ચાવડા કે પછી કોઈ અધિકારી કલેક્ટર સહિત પણ આમની સાથે નિરાકરણ લાવવું જોઈએ. પ્રદ્યુમનસિંહ જાડેજા ગઈકાલે મુદ્દાની વાતમાં આપણા જે ડિબેટ શો છે રાતનો, એમાં એવું કહ્યું હતું કે એમણે મને કોઈ કહેવા નથી આવ્યું. અરે ભાઈ, તમારા મત વિસ્તારમાં અદાણીની છે એટલે તમને કોઈ કહેવા આવે તો જ જવાનું? 300 કર્મચારીઓનો આખો ટેન્ટ એમનો જે પ્રદર્શન કરતા હતા, વિરોધ પ્રદર્શન, શાંત રહેતા હતા, ત્યાં પોલીસ બંદોબસ્ત મોકલી અને આખો ટેન્ટ કઢાવી તડકે તપી રહ્યા છે. આવા સંજોગોમાં કોક તો દુઆએ જાઓ, કોક તો કે માત્ર તમે નાગરિક ગણો છો કે મતદારો ગણો છો? આ પણ પ્રદ્યુમનસિંહ જાડેજાને સીધો સવાલ છે. પછી વિનોદ ચાવડા હોય કે પ્રદ્યુમનસિંહ જે અબડાસાના ધારાસભ્ય હોય, કોંગ્રેસમાં હતા, પછી ભાજપમાં આવ્યા, હવે ભાજપનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ત્યારે એક મહાવીરસિંહ જે બંદો નીકળો કે કહે છે કે ગમે તે હોય, અદાણી હોય કે સરકાર હોય, સાચી વાત માટે કહીશ, અને પોતે આ છાવણીમાં આવ્યા છે. અને છાવણીની પરિસ્થિતિ જોઈએ આ ગઈકાલથી જો થતું હોય તો 24-48 કલાકમાં નિરાકરણ માટે લેબર કમિશનરને કલેક્ટર મોકલી શકે છે, કંઈક ઉકેલ લાવી શકતા હતા. પરંતુ આ જૂના કર્મચારીઓને કાઢવાનો રસ્તો કર્યો હોય અને એનો આક્રોશ છે, એ આક્રોશ રસ્તા પર ઉતરો છે. ત્યારે ખાસ કરીને ગૌતમભાઈ અદાણી જે આપણું રત્ન કહી શકાય ગુજરાતનું, એમના સુધી વાત પહોંચી જ કે નહીં, આ બહુ જરૂરી છે. એટલે જ ગુજરાત ફર્સ્ટ સાંધીપુરમથી સવારથી લાઈવ કરે છે. ગઈકાલે પણ આપણે એમની જે વ્યથા છે રજૂ કરી હતી. આપણે તમામ અધિકારીઓને ફોન કરીએ છીએ, કોઈ અધિકારી ફોન ઉપાડતા નથી, પણ પદાધિકારીઓ તો વારંવાર અત્યારે પ્રભારી અને બધા પ્રવાસમાં જ છે. તો 300 કર્મચારીની વ્યથા સાંભળવા જઈ નથી શકતા. શું અદાણીથી જ ગભરાય છે, સરકારથી ગભરાય છે? આ બહુ મહત્વનો સવાલ અત્યારે કચ્છમાં અને ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે. જી ધર્મેશ, બિલકુલ આભાર આપનો. કૌશિક, આપનો પણ આભાર. એટલે અત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે શા માટે 2 દિવસથી આંદોલન કરી રહેલા કર્મચારીઓને સાંભળવામાં નથી આવતા.